ઓરવાડ પરિયા રોડ પર આરબી મેડિકલ સ્ટોરમાં રાત્રે લાગી આગ. પારડી અને વાપી મળી 3 ફાયર ફાઇટરની ટીમે પહોંચીને આગ પર મેળવ્યો કાબુ. પારડીના ઓરવાડ પરિયા રોડ પર આવેલી આરબી મેડિકલ સ્ટોરમાં ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાના સુમારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. બંધ દુકાનમાંથી ધુમાડો નીકળતો જોઈને આસપાસના લોકોએ તાત્કાલિક દુકાનના માલિક અને પોલીસને જાણ કરી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પારડી નગરપાલિકા, વાપી નગરપાલિકા અને વાપી જીઆઈડીસીની ફાયરની ટીમ એમ કુલ 3 ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મેડિકલ દુકાનની બાજુમાં અન્ય કેક શોપ જેવી દુકાનો આવેલી હોવાથી આગ તે તરફ પ્રસરે નહીં તે માટે ફાયરની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડે ગરમ થઈ ગયેલા દુકાનના શટરને ભારે જહેમતે ખોલ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં દુકાનમાં રહેલું ફ્રીજ, દવાઓનો જથ્થો અને લાકડાનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું, જેથી મેડિકલ સ્ટોરને મોટું નુકસાન થયું છે. જો કે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાત્રે બંધ દુકાનમાં કોઈ ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. જો કે આગ લાગવાના ચોક્કસ કારણની પુષ્ટિ માટે વધુ તપાસ ચાલી રહી છે. વેપારીઓને આવી દુર્ઘટનાઓ ટાળવા માટે ઇલેક્ટ્રિક વાયરિંગની નિયમિત ચકાસણી કરાવવા અને રાત્રે દુકાન બંધ કરતી વખતે તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ કરવાની સલાહ આપવામાં આવી છે. પરિયા ઓરવાડ મેડિકલ સ્ટોર છે આરબી. એમાં 12:30 વાગે કંઈ કોલ આવ્યો કે આગ લાગીની ઘટના છે અને કંઈ શોર્ટ સર્કિટના કારણે કંઈ આગ લાગેલી હતી અને પારડી નગરપાલિકા, વાપી નગરપાલિકા અને વાપી જીઆઈડીસી તાત્કાલિક સ્થળ પર આવીને આગ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં કરી લીધી છે. આમાં કંઈ શોર્ટ સર્કિટના કારણે દુકાન શોપ બંધ હતી. દુકાન એમની શોર્ટ સર્કિટના કારણે આગ લાગી એવું જાણવા મળ્યું છે. અંદર ટોટલ દવાઓ જે હતી અને એમનું ફ્રીજ હતું, ફર્નિચર હતું, એ ટોટલ ભરીને ખાક થઈ ગયું છે અને ટોટલ લોસ થઈ ગયું છે.